ક્રિકેટર હાર્દિક પંડ્યાનો રોડ શો વિગતો મળી રહી છે વડોદરાથી। ક્રિકેટર હાર્દિક પંડ્યાને લઈને વડોદરા ખાતે ક્રિકેટર હાર્દિક પંડ્યાનો રોડ શો યોજાયો હતો, જેમાં રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। ત્યારે રોડ શોમાં રેલિંગ તૂટતા એક યુવતી ઘાયલ થઈ ગઈ હતી। ક્રિકેટર હાર્દિક પંડ્યાનો રોડ શો યોજાયો હતો વડોદરા ખાતે, ત્યારે નવલખી સોલાર પેનલ પાસે આ ઘટના બની છે। રોડ શોમાં રેલિંગ તૂટી હતી અને એક યુવતી ઘાયલ થઈ ગઈ હતી। ત્યારે રેલિંગ પરથી લોકો યુવતી ઉપર પડ્યા હતા। ત્યારે યુવતીને પગના ભાગે અને કમરના ભાગે ઈજાઓ પહોંચી છે, તો યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે। વિગતો મળી રહી છે વડોદરા ખાતે ક્રિકેટર હાર્દિક પંડ્યાનો રોડ શો યોજાયો હતો અને આ રોડ શોમાં રેલિંગ તૂટવાની ઘટના બની હતી, જેને લઈ એક યુવતી ઘાયલ થઈ ગઈ છે। રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ક્રિકેટર હાર્દિક પંડ્યાને જોવા માટે ઉમટ્યા હતા। ત્યારે રેલિંગ તૂટી હતી અને રેલિંગ પરથી લોકો યુવતી પર પડ્યા હતા। યુવતીને પગના ભાગમાં અને કમરના ભાગમાં ઈજા પહોંચી છે અને યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી છે। તો વિગતો મળી રહી છે વડોદરાથી। વડોદરા ખાતે ક્રિકેટર હાર્દિક પંડ્યાનો રોડ શો યોજાયો હતો, જેમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના ચાહકો ઉમટ્યા હતા। હજારોની સંખ્યામાં આ ચાહકો ક્રિકેટર હાર્દિક પંડ્યાને જોવા માટે ઉમટ્યા હતા, જેમાં એક દુર્ઘટના બની ગઈ છે। રોડ શોમાં રેલિંગ તૂટતા યુવતીને ઈજા પહોંચી છે।